નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। આજથી શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ છે, ત્યારે નર્મદાનું જળ ભરી ડભોઈ ખાતે પહોંચી કાવડ યાત્રા। સિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાવડ યાત્રાનું કર્યું સ્વાગત। શહેરના હરિહર આશ્રમ ખાતેથી ગઈકાલે નીકળી હતી કાવડ યાત્રા। ચાંદોદની નર્મદા નદીમાંથી જળ ભરીને ડભોઈના ઐતિહાસિક વાઘનાથ મહાદેવ તેમજ વિવિધ મહાદેવ ખાતે થશે અભિષેક। મોટી સંખ્યામાં કાવડ યાત્રામાં ભક્તો જોડાયા। સમગ્ર ગુજરાતભરમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, તેવામાં અનેક ભક્તો દ્વારા ગુજરાતના અનેક જિલ્લા તેમજ તાલુકામાં કાવડ યાત્રા કાઢવામાં આવી રહી છે। ત્યારે વડોદરાના ડભોઈ ખાતે આવેલ શ્રી હરિહર આશ્રમના પૂજ્ય વિજય મહારાજના સાનિધ્યમાં ગઈકાલે રાત્રે કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાવડ યાત્રા તીર્થ સ્થાન ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના જળ ભરી ડભોઈ પરત થઈ હતી, જ્યાં સિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં કરનાળી કુબેર મંદિરના મહંત દિનેશગીરી મહારાજ, ડભોઈના પીઆઈ એટી પટેલ સાહેબ, ડીવાયએસપી આકાશભાઈ પટેલ સાહેબ પણ જોડાયા હતા। એટલું જ નહીં, કાવડ યાત્રાના દર્શન કરી કાવડ યાત્રા ડભોઈ શહેરના વાઘનાથ મંદિર, કુબેરેશ્વર મંદિર, પંચેશ્વર મહાદેવ ખાતે આવેલ મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીને પ્રસન્ન કરવાનો માસ કહેવાય અને આ નિમિત્તે કાવડ યાત્રા નીકળતી હોય છે। ડભોઈના હરિહર આશ્રમના મહંત વિજય મહારાજના નેતૃત્વ હેઠળ કાવડ યાત્રીઓ અમાસની રાત્રે ચાંદોદ ખાતે જતા હોય છે। ત્યાંથી મલ્હારાવ ઘાટથી નર્મદાના નીર લઈને પગપાળા ચાલતા દર્ભાવતી નગરમાં આવેલ વાઘનાથ મહાદેવનો અભિષેક કરવા માટે આવતા હોય છે। ત્યારે એમનું સ્વાગત કરવા અહીંયા સિનોર ચોકડી ખાતે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકાના પ્રમુખ કલ્પેશભાઈ, નગરના પ્રમુખ દીક્ષિતભાઈ, સાથે ડીવાયએસપી આકાશભાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ તમામ આ યાત્રાનું સ્વાગત કરે છે। આજના પ્રસંગે મહાદેવજીને અને પાર્વતીજીને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો પર આ શ્રાવણ મહિનામાં એમની કૃપા વરસતી રહે અને જે કોઈ મનોકામના હોય એ મહાદેવજી પૂરી करे। जय महादेव। ये सावन महीना चालू हो गया है। ये बरसों से ये परंपरा चली आई, 27-28 बरस से हम अमावस को जाते हैं चांदोद, वहाँ से नर्मदा नील लेकर के वापस आते हैं। और गांव के लोग सभी लोग यहाँ होते हैं। यहाँ जितने सब सामाजिक कार्यकर्ता हैं, धारासभ्य है, जिला प्रमुख है, डीवायएसपी है, पीआई है, हमारे कुबेर भंडारी के महाराज भी यहाँ हमारे साथ मस्जिद है। ये कितना दूर से कांवड़ लेकर के आते हैं। और हम सबसे बड़ा ये देन है कि वो क्या नाम है उनका, ये शांतिलाल, इनका सबसे बड़ा योग होता है कि शांतिलाल सब लोग गांव से सबको लेकर के आते हैं। ये कांवड़ की शोभा बढ़ाते लोग कांवड़ में शामिल होते हैं। इसलिए वहाँ से हम कांवड़ ले आकर के डभोई सब जलाभिषेकों पर महादेव को जलाभिषेक करते हैं। लास्ट में पंचेश्वर पर हम पूर्णाहुति करते हैं। और महादेव की ऐसी कृपा हुआ, जो इस कांवड़ में शामिल हुआ उसको तो कोई पनौती आएगी नहीं, उससे घर में भी पनौती नहीं आएगी, उससे गांव में भी नहीं आएगी, जिला में भी नहीं आएगी। जैसे अब यहाँ देखो, इस साल हमारे बड़ौदा जिला में हम वहाँ नवनाथ का कांवड़ निकालते हैं, 12 एक बार वहाँ भी पूर्ण नहीं आया है। इसलिए ये कांवड़ की इतना बड़ा महत्व है, महादेव को रिझाने का इतना बड़ा महत्व है कि महादेव अगर संतुष्ट रहे तो महादेव की सृष्टि है, जब चाहे तो प्रलय कर सकते हैं। इसलिए महादेव को रिझाने के लिए कांवड़ के माध्यम से हम जल ले आते हैं और हर शिवालय पर जलाभिषेक करके महादेव से प्रार्थना करते हैं कि सब लोगों को संतुष्ट रखे और सब लोगों को निरोगित रखे और सबकी मनोकामना करे। कोई नात कोई जात हो, सब एकाग्रता भी सबको एकाग्रता शामिल करके रखे, जैसे कि सब जात ऐसा कोई छिन्न भिन्नता नहीं पैदा करे। जहाँ सुमत तहाँ संपन्नाना, जहाँ कुमत तहाँ विपत्ति निधाना। हर जगह समाज में इस समय सुमत होनी चाहिए। और हम तो ऐसा कहते हैं, अभी ये 10वां बरस पूरा